હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયો આપણે ગુજરાતી વિષયમાં શબ્દ ભંડોળ અને વ્યાકરણ જોવાના છીએ, જે ટેટ અને ટાટ એક્ઝામમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો પ્રશ્ન છે, મુખ કમળ છે કયો અલંકાર છે? તો સાચો જવાબ આવશે રૂપક. તો એની માહિતી જોઈએ. તો અહીં મુખ ચહેરોને સીધું જ કમળ ફૂલ કહેવાયો છે. તો રૂપક અલંકારની વ્યાખ્યા જોઈ, જ્યારે એક વસ્તુને સીધી બીજી વસ્તુ બનાવી દેવામાં આવે જેવું શબ્દ ન હોય ત્યારે રૂપક અલંકાર યુઝ થાય. મુખ કમળ છે, અહીં મુખ કમળ સીધી ઓળખ કરવામાં આવી છે, જેવું શબ્દ નથી, એટલે કે રૂપક અલંકાર. એના બીજા ઉદાહરણો જોઈએ. જીવન સમુદ્ર છે, માતા મમતા છે, વિદ્યાર્થી ભવિષ્યનું દીપક છે, ગુરુ જ્ઞાનનો સૂર્ય છે, આંખો કમળ છે. તો આ બધા રૂપક અલંકારના ઉદાહરણો છે મિત્રો. પ્રશ્ન 2, વીર પુરુષ શબ્દ પ્રકાર. તો શું આવે? વિશેષણ. કેમ? તો વિશેષણની વ્યાખ્યા જોઈએ તો જે શબ્દ સંજ્ઞા અથવા સર્વનામનું ગુણ, સ્થિતિ કે સ્વભાવ બતાવે તેને વિશેષણ કહે છે. ઉદાહરણ સારો વિદ્યાર્થી, મોટું ઘર, બહાદુર સૈનિક. આ બધા વિશેષણના ઉદાહરણો છે. પ્રશ્ન 3, રાજમહેલ કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે તત્પુરુષ સમાસ. તો કેમ મિત્રો? તત્પુરુષ સમાસમાં જોઈએ તો તત્પુરુષ સમાસ જ્યાં બે શબ્દો વચ્ચે નો, ની, નું, માટે, માં, પર જેવા સંબંધનો અર્થ છુપાયેલો હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. ઉદાહરણ તરીકે દેવાલય, દેવનો આલય, ગુરુ દક્ષિણા, ગુરુની દક્ષિણા, રાજમહેલ, રાજાનો મહેલ. તો આ બધા તત્પુરુષના ઉદાહરણો છે બીજા. પ્રશ્ન 4, અગ્નિનો સમાનાર્થી. સાચો જવાબ આવશે અનલ, જે અગ્નિનો સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન 5, દિનનો વિરુદ્ધાર્થી. સાચો જવાબ આવશે રાત. પ્રશ્ન 6, પોતાનું કામ પોતે કરવું કહેવત, એનો મતલબ થાય આત્મનિર્ભરતા. ગુરુજન કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે તત્પુરુષ, જેની વાત આપણે આગળના એક પ્રશ્નમાં જોયેલી છે. તો આ એની ફરીથી માહિતી આપી દીધી અને ઉદાહરણો દેવાલય, ગુરુદક્ષિણા, રાજમહેલ. પ્રશ્ન 8, શાંતનો વિરુદ્ધાર્થી શબ્દ. સાચો જવાબ આવશે ક્રોધી. પ્રશ્ન 9, વિદ્યાવાનમાં પ્રત્યય કયો લાગે? તો વાન પ્રત્યય લાગે. પ્રશ્ન 10, હાથમાં હાથ રૂઢિપ્રયોગનો અર્થ. સાચો જવાબ આવશે સહકાર. પ્રશ્ન 11, માતા પિતા કયો સમાસ છે? સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. કેમ? તો જ્યારે બે શબ્દો સમાન મહત્ત્વ ધરાવે, કોઈ શબ્દ બીજાનો આધારિત ન હોય, બંને શબ્દોનો અર્થ સમાન રીતે રહે અને એનો ભાવ છુપાયેલો હોય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. જેમ કે રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, દિવસ રાત, સુખ દુઃખ, લાભ હાનિ, ભાઈ બહેન. આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. પ્રશ્ન 12, નિર્મળનો સમાનાર્થી. સાચો જવાબ આવશે સ્વચ્છ. પ્રશ્ન 13, પવનનો વિરુદ્ધાર્થી. સાચો જવાબ આવશે સ્થિરતા. વિદ્યાલય શબ્દનો પ્રકાર. સાચો જવાબ આવશે સંજ્ઞા. કેમ? તો સંજ્ઞા પહેલાં તો શું છે? જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, સ્થાન અથવા ભાવનું નામ બતાવે તેને સંજ્ઞા કહે છે. જેમ કે વિદ્યાલય કેમ સંજ્ઞા છે? કારણ કે વિદ્યાલય એક સ્થાન છે, જગ્યાનું નામ છે, જે સ્થાન બતાવે છે. વિશેષણ નથી, ગુણ બતાવતો શબ્દ નથી, ક્રિયા નથી, કામ બતાવતો શબ્દ નથી, એટલા માટે. પ્રશ્ન 15, દૂધનો સાપ અર્થ. સાચો જવાબ આવશે ભયભીત. પ્રશ્ન 16, કર્મયોગ કયો સમાસ છે? સાચો જવાબ છે તત્પુરુષ સમાસ છે. તત્પુરુષ સમાસની વાત આપણે હમણાં જ જોઈ, તો ફરીથી રિપીટ નથી કરતા. આપણે માહિતી અહીંયા આપેલી છે. ઉદાહરણ દેવાલય, ગુરુદક્ષિણ, રાજમહેલ. પ્રશ્ન 17, સૂર્યનો સમાનાર્થી. સાચો જવાબ આવશે રવિ. પ્રશ્ન 18, અલ્પનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે વધુ. પ્રશ્ન 19, વિનયનો અર્થ. સાચો જવાબ આવશે નમ્રતા. પ્રશ્ન 20, ચોરને ચોર કહેવું કહેવત એટલે કે ચોરના દાઢીમાં તણખો. પ્રશ્ન 21, અધ્યાપકમાં પ્રત્યય કયો લાગે? ક લાગે મિત્રો. પ્રશ્ન 22, વિશાળનો વિરુદ્ધાર્થી. સાચો જવાબ નાનો. પ્રશ્ન 23, સજ્જનનો સમાનાર્થી શબ્દ સારા માણસ. પ્રશ્ન 24, મેઘનો સમાનાર્થી શબ્દ વાદળ. પ્રશ્ન 25, સત્યનો વિરુદ્ધાર્થી શબ્દ અસત્ય. પ્રશ્ન 26, બાળપણમાં પ્રત્યય કયો લાગે?
પણ પ્રત્યય લાગે. પ્રશ્ન 27 ઉજાસનો વિરુદ્ધાર્થી શબ્દ અંધકાર. પ્રશ્ન 28 વિદ્વાનનો અર્થ જાણકાર. પ્રશ્ન 29 દાંત કચકચાવવું અર્થ થાય એટલે ગુસ્સો કરવો. પ્રશ્ન 30 શુભનો વિરોધાર્થી અશુભ. પ્રશ્ન 31 અંબાનો સમાનાર્થી શબ્દ કેરી. પ્રશ્ન 32 નિર્દોષનો અર્થ દોષ વિનાનો. પ્રશ્ન 33 માતા સમાન કયો અલંકાર છે? સાચો જવાબ આવશે ઉપમા. કારણ કે જ્યારે એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે જેમ કે જેવી સમાન સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહે છે. અહીંયા માતા સમાનની વાત કરી છે એટલે ઉપમા અલંકાર આવશે. અને અહીંયા બીજા ઉદાહરણ પણ આપ્યા છે. તે સિંહ જેવો બહાદુર, ચહેરો ચંદ્ર જેવો છે, માતા સમાન દયા ધરાવતો છે, ફૂલ જેવી નાજુક બાળકી છે, ગુરુ સૂર્ય સમાન પ્રકાશ આપે છે. પ્રશ્ન 34 સહજનો વિરુદ્ધાર્થી શબ્દ સાચો જવાબ આવશે મુશ્કેલ. પ્રશ્ન 35 શિષ્યનો સમાનાર્થી વિદ્યાર્થી. પ્રશ્ન 36 પર્વતરાજ કયો સમાસ છે? તત્પુરુષ. તેની માહિતી આપણે ઓલરેડી જોઈ લીધી છે. પ્રશ્ન 37 અજ્ઞાનનો વિરુદ્ધાર્થી જ્ઞાન. પ્રશ્ન 38 શાંતિનો સમાનાર્થી શબ્દ થશે સમ. પ્રશ્ન 39 પોતાનો રસ્તો જાતે બનાવવો કહેવતનો અર્થ સાચો જવાબ આવશે આત્મનિર્ભરતા. પ્રશ્ન 40 દુર્ભાગ્યનો વિરુદ્ધાર્થી શબ્દ સદભાગ્ય. પ્રશ્ન 41 વિનાશનો સમાનાર્થી શબ્દ નાશ. પ્રશ્ન 42 સૌમ્યનો વિરુદ્ધાર્થી શબ્દ કઠોર. પ્રશ્ન 43 રાજપુત્ર શબ્દમાં પ્રત્યય પુત્ર. પ્રશ્ન 44 નિર્માણનો વિરુદ્ધાર્થી શબ્દ વિનાશ. મેઘનાદ કયો સમાસ છે? સાચો જવાબ તત્પુરુષ, જેની માહિતી આપણે ઓલરેડી જોઈ લીધી છે. પ્રશ્ન 46 દયાળુનો અર્થ થાય કરુણાવાળો. સુવર્ણનો વિરુદ્ધાર્થી શબ્દ લોખંડ. ઘરનો દીવો બહાર અંધારું અર્થ પોતે સારું પણ બીજાને નુકસાન. પ્રશ્ન 49 વિદ્યાનો વિરુદ્ધાર્થી અજ્ઞાન. પ્રશ્ન 50 સુંદરનો સમાનાર્થી શબ્દ મનોહર. પ્રશ્ન 51 નદી કાંઠો કયો સમાસ છે? સાચો જવાબ તત્પુરુષ, જેની માહિતી આપણે આગળ જોઈ લીધી. પ્રશ્ન 52 કર્મનો અર્થ કામ. પ્રશ્ન 53 સત્યમેવ જયતે ભાવ નીતિ ભાવ. પ્રશ્ન 54 પીડાંબર કયો સમાસ છે? સાચો જવાબ છે બહુવ્રીહી. કેમ? બહુવ્રીહી સમાસ એટલે શું? જ્યાં બનેલો શબ્દ બંને શબ્દોથી અલગ કોઈ વ્યક્તિ કે વસ્તુને સૂચવે તેને બહુવ્રીહી સમાસ કહે છે. જેમ કે પીડાંબર જેનું વસ્ત્ર પીળું છે, ચતુરાનન જેના 4 મોઢા છે બ્રહ્મા, નીલકંઠ જેનું ગળું નીલું છે શિવ, પિત્તવાસા જે પીળા વસ્ત્ર પહેરે છે. પ્રશ્ન 55 ક્રોધનો વિરુદ્ધાર્થી શબ્દ શાંતિ. પ્રશ્ન 56 મિત્રનો સમાનાર્થી શબ્દ સખા. પ્રશ્ન 57 ચતુર્ભુજ કયો સમાસ છે? તો દ્વિગુ સમાસ છે. કેમ? દ્વિગુ સમાસ એટલે શું? જ્યાં સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક હોય અને દ્વિગુ સમાસ કહે છે. ઉદાહરણ તરીકે ત્રિલોક 3 લોક આ રીતની વાત છે. પહેલું જે છે એ કંઈક નંબર બતાવે અને પછી એની આગળની વાત થાય તો એને કહેવાય દ્વિગુ સમાસ. પ્રશ્ન 58 નીલકમળ કયો સમાસ છે? સાચો જવાબ આવશે કર્મધાર્ય. કેમ? કર્મધાર્ય સમાસ એટલે શું? પહેલો શબ્દ બીજા શબ્દનું વિશેષણ બને અને આખો શબ્દ એક જ વસ્તુ ધરાવે જેને કર્મધાર્ય સમાસ કહે છે. ઉદાહરણ તરીકે મહાનનગર, શ્વેત વસ્ત્ર, સફેદ કપડું. પ્રશ્ન 59 અહંકારનો વિરુદ્ધાર્થી શબ્દ નમ્રતા. પ્રશ્ન 60 અપરાજિતનો અર્થ સાચો જવાબ આવશે ન જીતાય એવું. તો આ વિડીયોમાં આપણે મિત્રો ગુજરાતીમાં જે શબ્દ ભંડોળ અને વ્યાકરણ જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. ધન્યવાદ.